આકાશ, આકાશ શું કરે છે? બહાર આવ. બોલો, શું વાત છે? જો બેટા, 15 દિવસ પછી તારી એક્ઝામ છે. તું આ કોલેજ પણ જતો નથી, ગુંડાગર્દી કર્યા કરે છે, તો તું પાસ કઈ રીતે થઈશ? શું કીધું? કોલેજ કેમ નથી જતું, ભણવામાં ધ્યાન કેમ નથી આપતું, નાપાસ થઈશ? જો આ બધી વાતો જે છે ને મને કઈ ફેર નથી પડતી. આ કોલેજ પણ ફાડ માંગે અને હું નાપાસ થાવ ને તો પણ મને કોઈ ફેર નથી પડતો. આકાશ બેટા, તું આ કેવી વાત કરે છે? તું આજ દિન સુધી કેટલું ધ્યાન રાખીને ભણ્યો છો અને અત્યારે અચાનક એમ કહે છે કે મારે ભણવું નથી, ભાડમાં ગઈ કોલેજ. આ કઈ બરોબર વાત કરે છે તું? મૂડ નથી, હવે ભણવાનું સહેજ પણ મૂડ નથી. કેમ? બસ કંટાળી ગયો છું. અને આમ પણ હું ભણું કે ના ભણું શું ફેર પડે છે? સંભાળી તો તમારી કંપની જ છે ને. એટલે એમ કહેવા માંગુ છું કે મારી કંપની હવે મારી છે, હું સંભાળી લઈશ. તમે ચિંતા ના કરો. જસ્ટ ચીલ ડેડ, ચીલ. બેટા, તારી વાત સાચી છે કે કંપની તું જ સંભાળશે, પણ કંપની સંભાળવા માટે ભણેલા ગણેલા હોવું પણ જરૂરી છે. બસ આ શું એકની એક વાત ઘૂંટિયા કરો છો? કારુના, એક વાતમાં સમજ નથી પડતી કે મારે એક્ઝામ નથી આપવી એટલે નથી આપવી. મગજમારી ના કરો મારી સાથે ખોટે ખોટી. કાંઈ ખબર નથી પડતી કે આ છોકરો આમ અચાનક કેમ બદલાઈ ગયો. પહેલા એ કેટલો શાંત અને સરળ સ્વભાવનો હતો, આપણને કેટલું માન આપતો હતો, અને આજે ત્યાં થોડા દિવસોમાં કેવું વર્તન કરે છે, કેટલો બદલાઈ ગયો છે. લાગે છે આપણા કોઈ પૂર્વજન્મના પાપ ફૂટી નીકળ્યા છે, જેથી આ દીકરો સાવ એકાએક દુશ્મન જેવો બની ગયો છે. શું કરે છે તું? દેખાતું નથી? આંગળી છે તું? લોકરમાંથી પૈસા કાઢ્યા, એ પણ પૂરા 1 લાખ રૂપિયા. કારણ કે મને ખબર હતી કે તારા પપ્પાએ કાલે પૈસા મૂક્યા. સાલા, તું મારા જ ઘરમાં રહીને ચોરી કરે છે? હા, પણ એક કામ થઈ શકે. તને કીધું જ હતું ને કે મને તું 10 લાખ રૂપિયા આપી દે. આ 10 લાખ રૂપિયા આપી દે ને તો આ બધી ઝંઝટ મટે. બાકી તારી ઈચ્છા, હું તો થોડા કરીને 10 વધારે લઈને જઈશ. બહુ થયું હો તારું હવે. આ છેલ્લા 2 મહિનાથી તું મારા ઘરમાં રહીને મારા પપ્પાને લૂંટી રહ્યો છે. મહેરબાની કર અમારા ઉપર. મહેરબાની કરીને મારા ભાઈને છૂટો કર હવે, અને ચાલ્યો જા અમારા ઘરેથી. અને તને ના ખબર હોય ને તો કહી દઉં, હમણાં નજીકમાં એની એક્ઝામ આવી રહી છે. પાછી એક્ઝામ? આ બાર પણ એ સાંભળીને આવ્યો હતો, અને તું પણ આ એક્ઝામ નું રટણ કરવાનું ચાલુ કર્યું. ઓય, તારો ભાઈ એક્ઝામ નહીં દે ને તો કઈ મરી નહીં જાય, ભલે જતી એની એક્ઝામ. અને રહી વાત મારી, જ્યાં સુધી મને 10 લાખ રૂપિયા નહીં મળે ને
ત્યાં સુધી હું આ ઘરમાંથી એક પગ પણ બહાર નહીં મૂકું. અને આમ જ તિજોરીમાંથી ધીમે ધીમે કરતા બધા જ પૈસા લઈ લઈશ. સમજી? એટલે તારા માટે એ જ સારું છે કે જલ્દીથી જલ્દી તું મને 10 લાખ રૂપિયા આપ. ઓકે? તો કંઈક કરવું જ પડશે મારે. આ રોકીનો કાંટો તો મારે જલ્દીથી કાઢવો પડશે. આકાશ ઉભા રહે, મારે તારું કામ છે. મારે નગર ખેતી કામ નથી હોતું. બોલો શું કામ છે? આ રીતુએ મને હમણાં કીધું કે ડ્રોવરમાંથી તે 1 લાખ રૂપિયા લીધા, એ પણ મને પૂછ્યા વગર. હું જાણી શકું કે શા માટે લીધા? નહીં. હા, એટલે કે જરૂર હતી તો લીધા. એમાં થયું શું? કેમ તું આવા જવાબ આપે છે? અને મને એ જણાવ કે આટલા બધા રૂપિયાનું તું શું કરે છે કે તારે આટલી બધી રૂપિયાની જરૂર વારા ઘડીએ પડે છે? આકાશ, તું અમારો દીકરો છે ને એટલે અમે કઈ વધારે નથી બોલતા, પણ એનો મતલબ એવો નથી કે તું અમારા માથે ચડીને તાંડવ કરે. અને એક વાત સાંભળી લે, મને પૂછ્યા વગર આજ પછી 1 રૂપિયાને પણ તું હાથ નહીં ડાળતો. અચ્છા, તમારે 1 પણ રૂપિયાને હું હાથ ના લગાડું એવું કહેવા માંગો છો ને તમે? પણ તમારા 1 રૂપિયા ઉપર મારો અધિકાર છે, એ કેમ ભૂલી જાવ છો? કારણ કે તમારો દીકરો છું હું. આ તમારી બધી પ્રોપર્ટી, તમારી હરેક વસ્તુ ઉપર મારો અધિકાર છે. એટલા માટે મને જ્યારે પણ મન થશે ને, જ્યારે પણ જરૂર હશે ને, ત્યારે તમને પૂછ્યા વગર પૈસા લઈ લઈશ. જો પ્રેમથી આપી દો ને તો બહુ સારી વાત છે. બાકી હું કઈ હદ સુધી જઈ શકું છું ને એ તો તમને પણ અંદાજો નથી. આકાશ, નાલાયક, તું ગમે તેમ બોલે છે, એ પણ તારા બાપની સામે. નાના મોટાની કોઈ મર્યાદા નથી તારી પાસે. બસ હા, બાકી ભૂલી જઈશ કે તમે મારા બાપ છો. માર માર કેમ અટકી ગયો? તું તારા બાપ પર હાથ પાડીશ? સાલા નાલાયક, મેં તને આવો નતો ધાર્યો. પણ હવે એક વાત સાંભળી લે, આ તિજોરીની ચાવી હવે તારી મમ્મી પાસે નહીં, હવે મારી પાસે રાખીશ. પછી હું જોઉં છું કે કઈ રીતે તું રૂપિયાના હાથ અડાડે છે. અરે તો બહુ કરી છે આ છોકરાએ. હવે તો ભૂલી જવું પડશે કે આ મારો દીકરો છે, તો જ સાલો સુધરશે. બોલો મેડમ, શું કામ પડ્યું? મને અહીં કેમ બોલાવ્યો? સોપારી આપવાની છે, મર્ડર કરવાનું છે. મર્ડર કરવાનું છે એ બધું તો બરાબર, પણ કોનું કરવાનું છે? કાંઈ ફોટો બોટો લાવ્યા છો? પણ મેડમ, આ છોકરો છે કોણ? હે, તારે વધારે જાણવાની જરૂર નથી. ના ના મેડમ, જાણવાની જરૂર તો છે. એમાં શું છે, હું વ્યક્તિની પૂરી ડિટેલ લીધા વગર હત્યા કરતો નથી. આ છોકરો મારા ભાઈનો હમશકલ છે અને મારા ભાઈને કિડનેપ કરીને ક્યાંક પૂરી દીધો છે અને અત્યારે અમારા ઘરમાં ઘૂસીને મારા પપ્પાની તિજોરી લૂંટે છે. એટલે મારે એનું મર્ડર કરી નાખવું છે. સારું મેડમ, કામ તમારું થઈ જશે, પણ મર્ડર કરવાના 1 લાખ રૂપિયા થશે. કઈ વાંધો નહીં, પૈસાની ચિંતા તમે નહીં કરતા. સાંજ સુધીમાં તમને તમારા પૈસા મળી જશે. તો બસ, પૈસા મળ્યા ને ત્યારથી 24 કલાકમાં હું એની ડીમ ઢાળી દઈશ. અને હા, તમને એનો ફોટો પણ મોકલી દઈશ. સારું, હું રાહ જોઈશ તમારા ફોટાની. પણ એક વાત યાદ રાખજો કે આનું મર્ડર મેં કરાયું છે
એની કાનો કાન ખબર કોઈને ના થવી જોઈએ. મેડમ તમે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ. અરે યમરાજને પણ ખબર નહીં પડે કે આનું મર્ડર તમે કરાવ્યું છે. તમે જાઓ. પણ હા મેડમ, આ છોકરો મને મળશે ક્યાં? આ છોકરો તમને શાયણવાળા રસ્તા ઉપર મળશે. ઠીક છે. અને પેલા પૈસાનું જરા જલ્દી. હા, પૈસા તમને સાંજ સુધીમાં પહોંચી જશે. તો તમારું કામ પણ થઈ જશે. જાઓ. એ ચાલ નીચે ઉતર. ચાલ નીચે ઉતર. કોણ છો તમે? અરે આ શું છે બધું? એ ચાલ ચાલ. અરે આ શું છે બધું? જો તમે કોણ છો ને મેં શું કર્યું છે? તમે કેમ મારી સામે બંદૂક તાકીને ઊભા છો? એ કાસમ નામ છે મારું, કાસમ. તને મારવાની સોપારી આપી છે મને, સોપારી. મારવાની સોપારી? અરે કોણે આપી છે? રીતુ નામની છોકરીએ મને તારી સોપારી આપી છે. સાલા, છોકરીના ભાઈને કિડનેપ કરી છોકરીનો ભાઈ બનીને એના ઘરમાં ઘૂસી ગયો અને એની તિજોરી સાફ કરે છે એમને? જો ભાઈ, તમારી બધી વાત સાચી છે, પણ એકવાર હું રીતુ સાથે વાત. એ શાણા, મને મૂર્ખ બનાવે છે હે? જ્યારે મરવાનો વારો આવે ને ત્યારે આમ જ બધા દલ્લા તલ્લા કરતા હોય છે. ચાલ, મરવા માટે તૈયાર થઈ જા. ચાલ. આનો મેસેજ કેમ નથી આવ્યો હજી? આને કામ કર્યું હશે કે નહીં કર્યું હોય? અરે વાહ, યકીને તો આને મારી નાખ્યો. મારું કામ થઈ ગયું. હવે હું મારા ભાઈને છોડાવી લઈશ. બેન, કોને ગોતો છો? તમે કોણ છો? આ મકાન મારું છે. આ મકાનમાં પેલા નરાધમ રોકીએ મારા ભાઈ આકાશને કિડનેપ કરીને રાખ્યો હતો. મારો ભાઈ આકાશ ક્યાં છે? ક્યાં છે મારો ભાઈ આકાશ? બેન, મને માફ કરજો. આકાશ છે એ જ રોકી છે. રોકી છે એ જ આકાશ છે. જો બેન, આ મકાન છે ને મારું છે. આકાશ છે મારી પાસે આવ્યો હતો કે ભાડે આટો કાક જોતું હતું મકાન, બરોબર? એને રોકી બનીને અહીંયા રહેવું હતું. એટલે મને ખબર છે રોકી નથી, એ આકાશ જ છે.
આકાશ, તું અમને છોડીને જતો રહ્યો. આ બધું કેવી રીતે બની ગયું કઈ સમજાયું નહીં અમને, કઈ ન સમજાયું. પપ્પા, આ બધામાં મારો જ વાંક છે અને આમ જોવા જઈએ તો મારી ભૂલ પણ નથી, આકાશની જ ભૂલ છે. આકાશભાઈ છેલ્લે સુધી મારી સામે રોકી બનીને રહ્યા, મને અંધારામાં રાખી. જો એણે મને પેલા કીધું હોત ને કે હું રોકી નથી, આકાશ છું, તો આવી ઘટના બનત જ નહીં. મને એમ હતું કે હા, રોકી બનીને આપણા ઘરમાં આવ્યા અને તમારા પૈસા લૂંટે છે અને આપણા ભાઈને કિડનેપ કરીને રાખ્યો છે, એટલે મેં જેને મરાવી નાખી. અને બીજી ભૂલ મારી પણ છે. હાટ આટલું બનવા છતાં પણ મેં તમને લોકોને આ વાતની જાણ ના કરી. જો મેં તમને લોકોને આ વાતની જાણ કરી હોત ને તો આજે આ પરિસ્થિતિ જ ના ઊભી થઈ હોત. બેટા, આમાં વાંક તારો પણ નથી અને આકાશનો પણ નથી, વાંક પ્રમોદનો છે. તારા પપ્પાએ કંજુસાઈ કરીને આકાશને હંમેશા અંકુશમાં રાખ્યો. સાચી વાત છે પપ્પા. અત્યારના જુવાન દીકરા દીકરીઓને પોતાની રીતે મોજશોખ કરવા હોય, આ ફ્રેન્ડ સર્કલ જે રીતે જીવતા હોય ને એમ એની સાથે રહેવું હોય, જીવવું હોય. પણ તમે ભાઈની બધી ઈચ્છાઓને મારી નાખી. કઈ રીતે જીવતો હશે? અને છેલ્લે એણે આવો રસ્તો અપનાવ્યો જેની એણે કલ્પના પણ ના કરી હોય. જો મા બાપ દીકરા દીકરી જુવાન થાય ત્યારે એને એની રીતે રહેવા દેતા હોય અને એના બધા મોજશોખ પૂરા કરવા દેતા હોય ને, તો કોઈ સંતાન આવા ખોટા પગલા ના ભરે. તમે તો મારો એકના એક ભાઈને છીનવી લીધો. હું રાખડી કોને બાંધીશ? પપ્પા, આજે તમારી આ ભૂલના કારણે મારાથી આ હાથે આવું પાપ થઈ ગયું. સારી વાત કરી છે બેટા. આજે મને મારી ભૂલનો પસ્તાવો બહુ થાય છે, પણ હવે હું શું કરું? આનાથી બહુ મોડું થઈ ગયું. મારો એકનો એક દીકરો મારાથી બહુ દૂર જતો રહ્યો. મારો ખજાનો લૂંટાઈ ગયો. મારો